ફરી એકવાર સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકા વિવાદમાં આવી। આ વખતે તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની કાયમી કરવાની માંગ સાથે તરસાડી પાલિકા બહાર ધરણા પર બેઠા છે। તરસાડી પાલિકાના ચીફ ઓફિસર બહાર આવતા હાય હાયના નારા લગાવી મહિલાઓએ બંગડી ફેંકી હતી। જોકે સફાઈ કર્મચારીના સમર્થનમાં ગુજરાતના વાલ્મીકી સમાજના પ્રમુખ જીતુ બારિયા પણ જોડાયા હતા। સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બને એવા એંધાણ જોવા મળી રહ્યા છે। કોસંબા પોલીસનો પોલીસ કાફલો તરસાડી નગરપાલિકા બહાર ખડકી દેવામાં આવ્યો હતો। તરસાડી નગરપાલિકા બહાર સૂત્રોચ્ચાર કરી રહેલા આ લોકો તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો છે। આશરે 100 જેટલા સફાઈ કામદારો કાયમી કરવાની માંગ સાથે એક સપ્તાહથી તરસાડી નગરપાલિકા બહાર ધરણા કરી રહ્યા છે। સફાઈ કામદારો તરસાડી નગરપાલિકાના શાસકો પર ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા અને કહ્યું હતું કે 15 થી 20 વર્ષથી સફાઈ કામદાર તરીકે કામ કરીએ છીએ, છતાં તરસાડી પાલિકા તેમને કાયમી કરતી નથી અને કામદારનું શોષણ કરે છે। હવે આ દ્રશ્યો પણ જોઈ લો। એક સપ્તાહથી તરસાડી પાલિકાના સફાઈ કામદારો આંદોલન પર બેઠા છે, જેના કારણે તરસાડી નગરમાં ગંદકીના ઢગલા જોવા મળે છે। નગરના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તરસાડી નગરપાલિકા બહાર કચરો ભરેલા ટ્રેક્ટરોની લાઈન લાગી જતા નગરની જેમ તરસાડી પાલિકા બહાર ગંદકીના ઢગલા ખડકી દેવાતા લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજી તો ગાંધીનગરના દ્રશ્યો લોકો ભૂલી શક્યા નથી। કાયમી શિક્ષક માટેની માંગ માટે ગાંધીનગર પહોંચેલા યુવાનોને ઢસડીને મારવામાં આવ્યા હતા, ત્યારે હવે વિદ્યાર્થીઓ બાદ તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આપતા કોસંબા પોલીસ તરસાડી નગરપાલિકા બહાર ખડકી દેવામાં આવી હતી। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। પ્રણવ ચૌધરી, ચીફ ઓફિસર કર્મચારીઓ ધરણા પર બેઠા છે, શું માંગ છે, કઈ રીતે? નગરપાલિકાના જે રોજમદાર કર્મચારીઓ જે હડતાલ ઉપર બેઠા છે, જેઓની મુખ્ય માંગ એમને કાયમી થવાની છે અને બીજી માંગ જે છે એમને એ કોન્ટ્રાક્ટ પઠ્ઠા બંધ કરવા માટેની બે મુખ્ય માંગણીઓ અત્યારે એ લોકો રજૂઆત કરી રહ્યા છે। કેટલા દિવસથી હશે ધરણા? એ લોકો ગયા શુક્રવારથી હડતાલ પર બેઠા છે। હડતાલના કારણે આનાથી જે ગામને જે તકલીફ થઈ રહી છે, આનું કોઈ સમાધાન નીકળશે કે કેમ? એના સમાધાન માટે આજે એમના પ્રતિનિધિ અત્રે રૂબરૂ ચર્ચા કરવા માટે આવી રહ્યા છે। ચર્ચાને અંતે જે વાટાઘાટો થશે એના બાદ એનો જે નિર્ણય હશે એ પ્રમાણે જો કોઈ સુમેળ પરિણામ આવશે તો એ રીતના અમે ફરીથી રાબેતા મુજબ કામગીરી ચાલુ થશે અને જો બીજો કોઈ સુમેળભર્યું નિરાકરણ ના આવે તો નગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરીને જે નગરમાં જે સફાઈની અને ડોર ટુ ડોર કલેક્શન, કચરા કલેક્શનની જે વ્યવસ્થા છે એ ઊભી કરશે। જે નગરમાં જે રીતે ગંદકી વધી રહી છે, તો જે તમારી પાસે જે અન્ય જે કર્મચારીઓ છે તો તે સાફ સફાઈમાં કેમ નથી જોડાતા? નગરના જે અન્ય કર્મચારીઓ છે અત્યારે સીમિત છે, કાયમી કર્મચારીઓ છે, એમને જે તે જવાબદારી જે રેગ્યુલર રૂટીનની કામગીરી સોંપી છે તેઓ અત્યારે કરી રહ્યા છે, પરંતુ સમગ્ર નગરમાં એટલા કર્મચારી પહોંચી વળે તેમ નથી। કમલેશ કુમાર દુધાભાઈ રાઠોડ। કમલેશભાઈ, ધરણા પર બેઠા છે, શું માંગ છે? અમને અમારો જવાબ આપે છે? અમે અમારો ઓર્ડર લેવા કહીએ છીએ કે અમને ઓર્ડર આપો। અમારો 75 કર્મચારીનો આવેલો છે, એમાં એ લોકોએ 26 જણને સમાવેશ કર્યા, બીજા બધા બાકી છે। તે લોકો એવું કહે છે કે કોન્ટ્રાક્ટમાં અમે તમને આપી દેવાના નથી, અમને પગાર સ્લીપ આપતા કે નથી અમારો પગાર ટાઈમ ટુ કરતા। અમને આ લોકો બધા શોષણ જ કરી રહ્યા છે, ખોટી રીતે અમને હેરાન કરે છે। અમારો જે હક છે તે અમને આપતા નથી। કેટલા ટાઈમ ત્યાં ધરણા પર બેઠા? અમને આજે 8 દિવસ થયા। શું કહે છે પાલિકા? પાલિકા તો એવું જ કે તમારથી થાય તે કરી લેવું, અમે તો કોન્ટ્રાક્ટમાં આપવાના તે આપવાના। તમારા નામથી કેટલા ટાઈમ ત્યાં ધરણા પર બેઠા છે, પાલિકાનો જવાબ શું છે ને તમારી માંગ શું છે? અમે અહીંયા ગાડી, મારા નામ છે જ્યોતિકા પરેશ સોલંકી। અમે અહીં ગાડી 8 દિવસથી ધરણા પર બેઠેલા છે ને અમારી માંગ એટલી જ છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવો ને અમારો જે હક છે કાયમી કરવાનો એ હક અમને આપો, બસ। આનાથી વિશેષ અમારી કોઈ માંગ નથી, આ જ છે। પાલિકા શું જવાબ આપે છે? પાલિકા વાળા એવું જવાબ આપે છે કે ઉપરથી કશું આવતું જ નથી, આવશે તો તમારું કરીશું, આવશે તો તમારું કરીશું, તમે ખોટા ધરણા ના કરો। પાલિકા વાળા જ્યારે હોય તો વારંવાર અમને આ સવાલનો જવાબ આપે છે। માંગ નહીં સંતોષાય તો તમારા ધરણા યથાવત રહેશે? કેટલો ટાઈમ? જઈ લગી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, જેટલો ટાઈમ જશે એટલો ટાઈમ અમે ધરણા પર રહીશું ને જેટલું અમારાથી થશે એટલી બનતા કોશિશ અમે ધરણા પર રહીશું ને અમારીથી જે થશે તે અમારી રીતે અમે કરીશું, સાહેબ।
ને જે કંઈ અમને થાય, અમે અહીં ગાડી ગંદકીમાં બેઠા છે, કોઈ બી અમે બીમાર પડીએ કે અમને કંઈ કશું થાય, એમની જિમ્મેદારી રહેશે ચીફ ઓફિસર સાહેબની. મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. આજે આંદોલનના 8મા દિવસે જે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો હોય તો નગરપાલિકાના પટાગઢમાં આંદોલન કરી રહ્યા હોય તો તેના ન્યાય માટે આ કચેરી સામે ઝઝૂમતા હોય તો એને ન્યાય આપવા માટે આ સરકાર આંખાડા કાન કરતી હોય, ચીફ ઓફિસર પણ એને આંખાડા કાન કરતા હોય. જ્યાં સુધી આ સફાઈ કામદારને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન થશે અને ઉગ્ર આંદોલન થશે. અને દરેક જગ્યાએ અમે પછી રોડ રસ્તા બ્લોક કરીશું, કેમ કે આ કર્મચારીની જે મહેનતની કમાણી છે, જેના પસીનાની કમાણી છે, તે કોન્ટ્રાક્ટરને આપીને સીધી ચીફ ઓફિસર અને પદાધિકારીઓ મલાઈ ખાવા માંગે છે.